નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં નેશનલ હાઈવે 48 પર એક હૃદય કંપાવનારો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ભરૂચથી આણંદ જઈ રહેલા બે બુલેટ સવાર યુવકોના એક કાર સાથે અકસ્માત થતા બંને યુવકો રોડ પર પટકાયા હતા. મળતી માહિતી મુજબ બે યુવકો પોતાની બુલેટ મોટરસાયકલ લઈને ભરૂચથી આણંદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે 48 પરથી પૂરપાટ ઝડપે યુ ટર્ન લઈ રહેલી કાર સાથે બુલેટ ચાલકો અથડાયા હતા. કાર સાથે ટક્કર થતા જ બુલેટ સવાર બંને યુવકો રોડની એક તરફ જઈને પટકાયા હતા. જોકે યુ ટર્ન લઈ રહેલી કારનો ચાલક યુવકો સલામત છે કે કેમ તે જોવા પણ ઉભો રહ્યો ન હતો. અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા બંને યુવકોને તાબડતોડ સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.